હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગઈ અને હમણાં વાંચવા બેવાનું હોય. બહારના મમ્મીને કોમ કરીને પપ્પા ઘેર આવ્યા ખાવા, એટલે જમવા આવ્યા પછી જમી જઈ ધંધા. તો અત્યારે તો વાંચવા બે હું અને બીજું કંઈ નહીં. આજે વરસાદ આવ્યો નહીં એટલો અને અંધારેલું તો સર, પણ કાલે તો વરસાદ ચાલુ જ હતો. આજે તો નહીં એટલો ચાલુ. અને ના આવે તો સારું, મળીએ હવે. Few moments later. ગાઈસ, પપ્પા એવી રીતે જોઈ કામ ઉપર બાઇક લઈને અને સાઈડમાં થેલો નહીં ભરાઈ દોઈ અને અત્યારે તો કામ ઉપર જઈ જમી. Few moments later. તો ગાઈસ, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો અને અત્યારે પાછું અંધાર્યું જુઓ. અને 4-5 દિવસથી આવું આવું છે તો બહાર જવાતું નહીં, નકર તમને બતાવતા. અને અત્યારે પરીક્ષા ચાલુ થયા આમાં 3જી તારીખથી, તો કોલેજ જવાનું સ્ટાર્ટ થઈ ગયા અને કલાકનું પેપર છે. તો ખાલી પેપર આપી પછી કલાકમાં ઘેર આવતું રહેવાનું. 4 hours later. ગાઈસ, અત્યારે 4 વાગ્યા અને ઊંઘીને ઉઠી ગઈ બધા અને હું વાંચીને ઉઠ્યું, હાલ જ ઊભો થયું અને થોડી વાર કલાક ઊંઘી ગયો હતો. અને અત્યારે તો બાની ગોળીઓને લેવા જવાનું હોય, કેમ કે ઉધરસ ને એવું થયું અમને. તો અત્યારે દવાખાને જવાનું હોય, બાને હું જઈએ હમણાં. અને બીજું તો પપ્પાએ અત્યારે ટોકીને એવું ખોલ્યું, એટલે બાઇકની ટોકીમાંથી પેટ્રોલ કાઢ્યું, કેમ કે આ વરસાદને એવું ચાલુ જ હતું. એના લીધે પેટ્રોલમાં પાણી થોડુંક જતું રહ્યું તો બાઇક બંધ પડતું હતું. તો હવે પપ્પાએ બાઇકનું કરી અને આપણે જઈએ દવાખાને. હવે આપણે તમને મેં બતાવેલું છે દવાખાને, એટલે જવાનું હોય. તો હવે બહારનું જઈએ. જોઈ લો ગાઈસ, 3 બોટલ તો ખાલી પેટ્રોલ નીકળ્યું, હજુ એ નીકળશે. Few moments later. તો ગાઈસ, અત્યારે દવાખાને પહોંચી ગયા હતા અને દવા લઈ લીધી. 5 પત્તા લે 13 રૂપિયાનો છે. તો ગાઈસ, હવે ઘેર જઈએ અને વરસાદ અંધાર્યા જેવું છે, અંધારું તો આવ્યું. હવે ઘેર જઈએ. તો ગાઈસ, અત્યારે દવા લઈને ઘેર આવી ગઈ અને એટલું અંધાર્યું હોય ને બહાર કે 4 દિવસથી અમને વરસાદ ચાલુ જ હોય. અને કંઈ નહીં, હમણાં દૂધ લેવા જવાનો ટાઈમ થયા થોડી વાર પછી, તો દૂધ લેવા જવું. હા, ગામમાં તમને બતાવી અને બહારેથી બતાવી કેટલું અંધાર્યું હોય એટલું. તો હવે જઈએ દૂધ લેવા, એટલે મળીશું. Few moments later. તો ગાઈસ, અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો અને પેલા આવે ભાઈબંધ, એટલે અમે બે હંગા જઈએ પછી દૂધ લેવા. કાલે તો આવ્યા નતા, કોઈ વરસાદ ચાલુ જ હતો. તો અત્યારે બાને શાક ને સમાધી જોઈ લો, તુવેરો ખોલી એટલે. Few moments later. તો ગાઈસ, દૂધ લઈને ઘેર આવી ગઈ અને હવે વાળ કપાસ અત્યારે જાઉં મમ્મી 6:30. પૂછતા તો અહીંયા કેટલા નંબર વારે હવે કપા બધા મોટા થઈ જાય બધા. તો ગાઈસ, અત્યારે પહોંચી જાય વાળ કપાવા અને આને કપાવા નહીં, એટલે અમારે બેને કપા નહીં. તો હવે જોઈએ કેટલા નંબર કોઈ નહીં. ગાઈસ, અત્યારે વાળ કપાઈ દીધા ને આના હારે બાકી વાળ કપાવાના. તો હવે હીરો કપા પછી ઘેર જઈએ અને હજુ જમવાનું એ બાકી છે. તો ગાઈસ, ઘેર આવી જાય વાળ કપાઈને અને હવે જમવા બેસી ગયા. તો હું તો ના જવું, મળ્યા હવે પછી. 1 hour later. તો ગાઈસ, અત્યારે ઓટો મારવા નીકળ્યા હતા જમીન અને હજુ તો આટલા તો નાના વાળ કપાય તો એ પેલા કહેતા હતા હજુ તો ઘેર હજુ નાના કરાવ્યા. હવે કેટલા નાના કરાવ્યા હજુ કઈ અત્યારે ગામમાં જઈએ ઓટો મારવા. Few moments later. તો ગાઈસ, ઘેર આવી ગયું. હવે આજે વ્લોગ આટલું જ રાખીએ
અને આઈ હોપ આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સપોર્ટ કરજો. બાકી કંઈ નહીં, અત્યારે મમ્મીના એ ઊંઘી અને હું એ ઊંઘે 10 વાગે અત્યારે, એટલે વિડીયો અપલોડ કરીને પછી સુઈ જાય. તો મળીએ હવે કાલે એક નવા વ્લોગમાં.